અમે એને છેલ્લે તો પંપ ઉપર હમણાં છેલ્લા 1 વર્ષથી રાખ્યો હતો. પહેલા એલર્જીની ગોળી ડેલી લેવાની થતી. જણાવો, શું મોહિતને શું તકલીફમાં હતું? મોહિતને સર એલર્જીની તકલીફ હતી છેલ્લા 4-5 વર્ષથી, અને 2-3 મહિને રનિંગ અને ચેકઅપ કરાવે જ રાખવાનું રહેતું. ઉધરસ ને શ્વાસ ચડે? વાતાવરણ જેવું બદલે એવું ઉધરસ અથવા તો ઠંડુ કંઈ ખાવામાં આવી જાય, આઈસ્ક્રીમ કે કોઈ પણ ઠંડુ પાણી ફ્રીજનું પી લે તો તરત જ એને તકલીફ થઈ જતી. કેટલા સમયથી આ બધી તકલીફ એને આમ? તો જો કે નાનો હતો ત્યારથી જ હતી, પણ હમણાં છેલ્લા 2 વર્ષથી વધારે તકલીફ, પછી એમાં વધારો થતો ગયો. તમારી દવા અહીંથી ચાલુ કરી ત્યાર પછી ઘણી રાહત છે. પંપમાં કેવું છે? પંપ સંપૂર્ણ બંધ કરી દીધો છે છેલ્લા 1 મહિનાથી. બધા જણાવતા હોય હોમિયોપેથીમાં બહુ સમય લાગે છે, તમારે કેટલો સમય થયો મોહિતને આપણે દવામાં? મોહિતને અમારે 2 મહિના કમ્પ્લીટ કર્યા, અત્યારે ફાયદો દેખાય છે. 60-70% જેટલો અત્યારે મને રિકવર દેખાય છે. પંપ અત્યારે છોડી દીધો, એલર્જીની દવા પણ નથી લેતા. તો કે જેવી જેની તાસીર અને કેવો રોગ એના ઉપર નક્કી થતું હોય છે કેટલા સમય સુધી રહે એને, એ પ્રમાણે કોઈ આડઅસર કેવું કઈ દેખાય છે? ના, આડઅસર કોઈ નહીં.